मैच खत्म होने से पहले जीतने की पूरी कोशिश करो। भागो, दौड़ो, खेलो, लड़ो, सब कुछ। पर एक बार मैच खत्म हो जाए, ये मत सोचो कि तुम हारे या जीते, बल्कि अपने आप से ये पूछो कि डिड आई गिव इट माय वेरी बेस्ट और नॉट। अगर तुम्हारा जवाब हाँ है, then you're a winner. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે પહેલા ચેપ્ટર છે એની ચર્ચા કરીએ છીએ. એમાં આપણે દ્રવ્યોનું રાસાયણિક વર્ગીકરણ તેનો અભ્યાસ કરીએ છીએ. દ્રવ્યોનું રાસાયણિક રીતે આપણે વર્ગીકરણ કરીએ તો મિશ્રણ અને શુદ્ધ પદાર્થો આ બે રીતે વર્ગીકરણ કર્યું હતું. આગળના લેક્ચરની આપણે વાત કરીએ તો મિશ્રણમાં આપણે બે જોયું હતું, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ. બરાબર, આજુબાજુ આપણે જોઈ શકીએ છાશ છે, હવા છે, ખાંડનું જલીય દ્રાવણ છે, આ બધા સમાંગ મિશ્રણમાં આવે છે. વિસમાંગ મિશ્રણના એક્ઝામ્પલમાં રેતી અને ખાંડ આ બેનું મિશ્રણ, એફી અને મીઠાનું મિશ્રણ, આ બધા વિસમાંગ મિશ્રણમાં આવે. હવે આજે જે આપણે વાત કરવાની છે એ શુદ્ધ પદાર્થો. દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ બે રીતે થાય. બરાબર, એક મેં વાત કરી એ મુજબ મિશ્રણ અને શુદ્ધ પદાર્થો. તો શુદ્ધ પદાર્થોમાં આપણે બે રીતે જોઈ શકીએ. તત્વ, આગળનું ક્લાસિફિકેશન તમે જો તો શુદ્ધ પદાર્થો કોને કહેવાય તો કે તત્વને અને સંયોજન, એને શુદ્ધ પદાર્થો કહેવાય. એટલે આપણે તત્વ અને સંયોજન વિશેની વાત કરવાની છે. શુદ્ધ પદાર્થો વિશે જો આપણે વાત કરીએ શુદ્ધ પદાર્થો તો આમાં આપણે એવું કહી શકીએ ઘટકોનું સઘટન નિશ્ચિત હોય છે. શુદ્ધ પદાર્થની અંદર જે ઘટકો હોય છે એનું સંઘટન ચલિત ન હોય. મિશ્રણમાં એવું કીધું કે મિશ્રણના જે ઘટકો છે એનું સંઘટન ફિક્સ હોય નહીં, એ ચલિત હોય, બદલ્યા કરે. બરાબર, આમાં શુદ્ધ પદાર્થ હશે એમાં જે ઘટકો રહેલા હશે એ ઘટકોનું સંઘટન કેવું હશે? ચોક્કસ, નિશ્ચિત હોય છે. બરાબર, ઉદાહરણ તરીકે શુદ્ધ પદાર્થોના ઉદાહરણ દેવા હોય તો કે તત્વો. શુદ્ધ પદાર્થો છે એમાં તત્વો અને સંયોજનો આવે છે. તો કેટલાક તત્વો અને સંયોજનોના ઉદાહરણ લખીએ. સપોઝ કે કોપર, એજી, એયુ, સોનું, ચાંદી, કોપર, આ ત્રણેયનો ઉપયોગ આપણે મેક્સિમમ કરીએ છીએ. આ બધા તત્વો છે. પ્લસ C6H12O6 H2O, આ બધા શુદ્ધ પદાર્થો કહેવાય. મેં આ ત્રણ લખ્યા છે તત્વો કહેવાય: કોપર, Cu, Ag, સિલ્વર, Au, સોનું. C6H12O6 ગ્લુકોઝ કહેવાય આને. ગ્લુકોઝનું આ સૂત્ર છે. પાણી, આ બે સંયોજન છે. આ ત્રણેય તત્વો છે. બરાબર, આવૃત કોષ્ટકમાં રહેલા છે ને આ તત્વો. તો આ તત્વો, આ સંયોજનો, એને શું કહેવાય? શુદ્ધ પદાર્થો કહેવાય. એ કીધું ને કે શુદ્ધ પદાર્થમાં ઘટકોનું સંઘટન નિશ્ચિત હોય. સપોઝ કે ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝમાં વાત કરું તો ગ્લુકોઝમાં ઘટકો ક્યાં છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, આ ત્રણ ઘટક કહેવાય. એનું પ્રમાણ નિશ્ચિત છે. કાર્બન 100 મોલ, હાઇડ્રોજન 12 મોલ અને ઓક્સિજન 100 મોલ. એ જોડાય તો જ ગ્લુકોઝ બને. એટલે આ શુદ્ધ પદાર્થ છે, એમાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય, સંઘટન પણ નિશ્ચિત હોય છે. પાણી છે જેમાં હાઇડ્રોજન 2 મોલ ને ઓક્સિજન 1 મોલ. તો આ રીતે શુદ્ધ પદાર્થો છે એનું સંઘટન નિશ્ચિત હોય છે.
હવે શુદ્ધ પદાર્થો છે એને ફર્ધર આપણે ક્લાસિફાય કરીએ તો આવું થશે. શુદ્ધ પદાર્થો, બરાબર, એમાં આપણે વાત કરીએ તો કોલમ બનાવી નાખીએ, બરાબર, એક ઉપર. ઓકે, બરાબર. શુદ્ધ પદાર્થોમાં આપણે નંબર 1 જોઈએ તત્વો, બરાબર. પહેલા આપણે તત્વોમાં સમજીએ ઘટકો. તત્વોની અંદર કયા ઘટકો રહેલા હોય તો કે તત્વોની અંદર સમજો પરમાણુ કે અણુ એ ઘટક તરીકે હોય. પરમાણુ કે અણુ એ ઘટક તરીકે હોય. ત્રીજી કોલમ આપણે ઉદાહરણ માટેની રાખીએ. ચોથી કોલમ છે લાક્ષણિકતા માટેની રાખીએ. તો લાક્ષણિકતા તમને હું પહેલા સમજાવું તત્વોની, જેથી તમને સમજાવવામાં સહેલું પડે. તત્વોમાં સમજો તત્વ એક જ પ્રકારના કણો, કણો એટલે અણુ અથવા તો પરમાણુ. તત્વ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. યાદ રાખજો, તત્વ એક જ પ્રકારના કણો નો બનેલો હોય છે, એટલે એક જ પ્રકારના અણુ કે પરમાણુનો બનેલો હોય તત્વ. સપોઝ કે તત્વનું ઉદાહરણ દેવું હોય તો આગળ આપણે વાત કરીએ કોપર, Ag, Au, H2, હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ વગેરે તત્વ કહેવાય. જો કોપર હશે તો તમે આવું સમજશો કે તમારી પાસે આ રીતે કોપરનો વાયર હોય તો એમાં બધા કોપરના જ પરમાણુ હશે. એટલે જે ધાતુ હોય છે, કોપર ધાતુ છે, ચાંદી ધાતુ છે, Au ધાતુ છે, તો આ ત્રણેયમાં તમે વાત કરો તો ઘટક તરીકે પરમાણુ રહેલા હોય. કોપરનો ટુકડો હોય તેમાં બધા કોપરના પરમાણુ હોય અંદર. ચાંદીનો ટુકડો હોય તો ચાંદીના પરમાણુ હોય. Au એનો ટુકડો હોય તો Auના પરમાણુ હોય. તો આવી રીતે પરમાણુ પણ હોય. અને આ બધા વાયુ છે, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એ વાયુ છે. તો એની અંદર શું હોય કે વાયુની અંદર અહીંયા ઘટક કણ તરીકે અણુ કહેવાય. અણુ કોને કહેવાય કે પરમાણુઓના સમૂહને અણુ કહેવાય. હાઇડ્રોજન પરમાણુનો સમૂહ, ઓક્સિજન પરમાણુનો સમૂહ, નાઇટ્રોજન પરમાણુનો સમૂહ. તો ઓક્સિજન હોય સપોઝ કે, તો એની અંદર બધા O2ના અણુ હશે ઘટક કણ તરીકે, બરાબર. એટલે કહેવાનો મતલબ કે અણુ કઈ રીતે બને? સપોઝ કે ઓક્સિજન પરમાણુ એ જોડાય ને શું બને? O2 અણુ. ઓક્સિજન પરમાણુ જોડાય O2 અણુ. હાઇડ્રોજન પરમાણુ જોડાય હાઇડ્રોજન અણુ બનશે. એટલે ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન જે વાયુ છે એની અંદર ઘટક કણ તરીકે શું હોય? ઘટક કણ તરીકે અણુ હોય કે પરમાણુ? તો કે અણુ હોય છે. અને આ ધાતુ છે એની અંદર ઘટક કણ તરીકે શું હોય? પરમાણુ હોય. યાદ રાખજો. હવે એ કીધું ને કે તત્વ એક જ પ્રકારના કણોનો બનેલો હોય. આ કોપર છે
કોપર ધાતુ તો એક જ પ્રકારના પરમાણુનો બનેલો છે. પછી આ ઓક્સિજન છે તો એક જ પ્રકારના પરમાણુ ઓક્સિજન જોડાઈને O2 છે તો આ ઓક્સિજન વાયુ છે એક જ પ્રકારના કણો છે આમાં અણુ તરીકે. તો O2 બધા અણુ સેમ જ છે, એવું નથી કંઈ O2 પછી Cl2 એવું ન હોય. એટલે તત્વમાં યાદ રાખજો લાક્ષણિકતા કે તત્વ હંમેશા કઈ રીતે બને તો કે એમાં એક જ પ્રકારના કણો હોય. પછી એ જે હોય, જો હાઇડ્રોજન કણ હોય તો બધીમાં હાઇડ્રોજન જ હોય, ઓક્સિજન કણ હોય અણુ તરીકે તો બધામાં O2 જ હોય, તો જ એને શું કહેવાય? તત્વ કહેવાય. બરાબર. બીજી એક લાક્ષણિકતા યાદ રાખજો તત્વમાં, જુદા જુદા તત્વોના ગુણધર્મો જુદા જુદા હોય છે. આ ઓક્સિજન વાયુ અને આ કોપર ધાતુ આ બે તત્વો છે અત્યારે. તો જુદા જુદા તત્વો હોય તો એ બેના ગુણધર્મો જુદા જુદા હોય. શું કામ? કારણ કે જુદા જુદા તત્વો હોય તો એમાં ઘટક કણો જુદા હોય. આમાં કોપર ઘટક કણ છે, આમાં O2 નો અણુ છે એ ઘટક કણ તરીકે છે. એટલે આ બેયમાં ઘટક કણો જુદા જુદા છે તો બેયની જે પ્રોપર્ટીઝ છે, ગુણધર્મો કેવા છે? જુદા જુદા હોય. એટલે એક જ તત્વ હોય એની અંદર રહેલા પરમાણુના ગુણધર્મ સરખા હોય. કે ઓક્સિજન છે તો આની અંદર ઓક્સિજન જ છે બધા, તો આ બધા ઘટક કણો છે એ બધાના ગુણધર્મો સરખા જ હોય. આમાં કોપર તો બધા કોપર જ છે તો આ બધાના ગુણધર્મ સરખા હોય. પણ એક તત્વ એની સરખામણી બીજા તત્વ સાથે કરો તો એ બે તત્વના ગુણધર્મ જુદા જુદા હોય. એટલે જુદા જુદા તત્વોના ગુણધર્મ ભિન્ન હોય છે. બરાબર. તો આ બે લાક્ષણિકતા તત્વો ઓળખતા આવડવું જોઈએ. ઉદાહરણમાં તમને પૂછી શકે. બરાબર. તત્વ એટલે એક જ પ્રકારના કણો, પછી એ કણ તરીકે અણુ હોય કે પરમાણુ એના બનેલા હોય તો એને શું કહેવાય? તત્વ કહેવાય. બરાબર. ઘટકોનું અલગીકરણ. સમજવું હોય તો આ રીતે સમજીએ. ઘટકોનું અલગીકરણ તો કે બે પદ્ધતિ છે ઘટકોને અલગ કરવા માટેની. જે તત્વની અંદર રહેલા ઘટક અણુ અને પરમાણુ છે એને અલગ કરવા માટેની પદ્ધતિ ભૌતિક પદ્ધતિ જે સિમ્પલ સામાન્ય પદ્ધતિ છે, અને રાસાયણિક પદ્ધતિ. તો ભૌતિક પદ્ધતિ વડે સામાન્ય એવી ભૌતિક પદ્ધતિ, સાળવું, વીણવું, ગાળવું, બધી ભૌતિક પદ્ધતિ છે. સ્ફટિકીકરણ, નિસ્યંદન. હવે પાણી હોય H2O, વિચારો પાણી, તમારી પાસે પાણીનું સેમ્પલ હોય એમાં હાઇડ્રોજન ને ઓક્સિજન છે ને ઘટક કણો, તેને અલગ કરી શકાય સાળીને, વીણીને, ગાળીને, સ્ફટિકીકરણ કરીને, નિસ્યંદન કરીને, ગરમ કરીને. એ તત્વોને અલગ ન કરી શકાય. બરાબર. એ તત્વોમાં રહેલા ઘટકોને અલગ ન કરી શકે. એના માટે રાસાયણિક પદ્ધતિ હોવી જોઈએ. બરાબર. એટલે ભૌતિક પદ્ધતિથી ઘટકોનું અલગીકરણ આમાં થાય નહીં. બરાબર. કોનાથી થશે? રાસાયણિક પદ્ધતિ છે એનાથી એમાં રહેલા ઘટકો છે એને અલગ કરી શકાય, તત્વોમાં રહેલા ઘટકોને. તો આ તત્વો વિશે સમજાઈ ગયું. બરાબર. હવે એમાં બીજું સંયોજન, એની વાત કરીએ. બરાબર. સંયોજનની અંદર જુદા જુદા તત્વોના પરમાણુઓ હોય ઘટકો તરીકે. જુદા જુદા તત્વોના પરમાણુઓ એક સંયોજન એટલે બોલ્યા એટલે સંયોજન એટલે જુદા જુદા તત્વો છે એના પરમાણુઓ સંયોજાય અને સંયોજન બને.
જુદા જુદા તત્વોના પરમાણુઓ સંયોજાય અને સંયોજન બનાવે છે. બરાબર. સંયોજનના ઉદાહરણમાં આપણે આવા એક્ઝામ્પલ આપી શકીએ. એમોનિયા, NH3, પાણી, કાર્બન ડાયોક્સાઇડ, ખાંડ જેને સુક્રોઝ કહેવાય, એની ફોર્મ્યુલા C12H22O11 યાદ રાખવાની. આ ખાંડની ફોર્મ્યુલા છે. બરાબર. તો આમાં જો આ બધાને હું સંયોજન કહી, આ બધાને મેં તત્વો કીધા હતા. જો આ બેમાં ફેર શું છે સમજો. આમાં જે હશે ને એક જ પ્રકારનો કણ હશે. ઓક્સિજન અણુ છે તેમાં બધા O2 ના જ અણુ હશે ઓક્સિજન વાયુની અંદર. નાઇટ્રોજન વાયુ હશે તેમાં બધા N2 ના જ અણુ હશે. કોપરનો ટુકડો હશે તેમાં બધા કોપરના પરમાણુ જ હશે એક સરખા જ. એમોનિયા નાઇટ્રોજન તત્વ અને હાઇડ્રોજન તત્વના પરમાણુ છે. જુદા જુદા તત્વોના પરમાણુઓ સંયોજાય અને સંયોજન બનાવે. આમાં ઓક્સિજન તત્વ અને હાઇડ્રોજન તત્વના પરમાણુઓ હશે એ સંયોજાયેલા છે. જુદા જુદા તત્વો આમાં કાર્બન અને ઓક્સિજનના છે, એક સરખા નથી. જુદા જુદા તત્વોના પરમાણુઓ સંયોજાય. આમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તત્વના પરમાણુઓ સંયોજાય તો ખાંડ બન્યું. તો ખાંડ, એમોનિયા, પાણી, કાર્બન ડાયોક્સાઇડ એ બધાને શું કહેવાય? સંયોજન કહેવાય. બરાબર. તો સંયોજનમાં આવી રીતે લાક્ષણિકતા લખી શકાય. જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. નિશ્ચિત પ્રમાણમાં. હાઇડ્રોજનના 2 મોલ અને ઓક્સિજનનો 1 જ મોલ તો જ પાણી બને. કાર્બનનો 1 મોલ, ઓક્સિજનના 2 મોલ જોડાય તો જ કાર્બન ડાયોક્સાઇડ બને છે. બરાબર. એટલે કીધું છે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. કેમાં? સંયોજનમાં. બીજું અહીંયા આગળ વાત કરીએ મુજબ સંઘટન નિશ્ચિત હોય, અહીંયા કીધું એ મુજબ. બરાબર. બીજું એક ખાસ અગત્યની લાક્ષણિકતા યાદ રાખજો સંયોજન માટે. સંયોજનમાં રહેલા તત્વો કરતા સંયોજનના અથવા આમ લોકો સંયોજનમાં ભાગ લેતા તત્વો કરતા તેમાંથી બનતા સંયોજનના ગુણધર્મો જુદા હોય છે. આ ખાસ સમજવાનું છે. સંયોજનમાં ભાગ લેતા તત્વો કરતા તેમાંથી બનતું જે સંયોજન છે એના ગુણધર્મો જુદા હોય છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, હાઇડ્રોજન અને ઓક્સિજન જે તત્વ છે એ વાયુ છે. સમજો, હાઇડ્રોજન અને ઓક્સિજન આ 2 તત્વ છે. હાઇડ્રોજન અણુ, ઓક્સિજન અણુ વાયુ છે. બરાબર. પરંતુ તેમાંથી બનતો પાણી છે એ પ્રવાહી છે. જો પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ આવેલું છે, S અને O. હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ એ જોડાઈને શું બને? પાણી. તો
એનો મતલબ એવો છે ને કે તત્વ જ્યારે સંયોજનમાં ભાગ લે ત્યારે તત્વ પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવે છે. આજે બોલો એ ફરી બોલું છું ને, યાદ રાખવાનું છે. તત્વ જ્યારે સંયોજનમાં ભાગ લે, આ બે તત્વો હતા, જ્યારે સંયોજનમાં ભાગ લે ત્યારે તત્વો પોતાના મૂળભૂત ગુણધર્મ ગુમાવે છે. આ બંને વાયુ હતા, એ તત્વ સંયોજાઈને પાણી બન્યું, તત્વમાં હવે સંયોજન બન્યું. તો શું કીધું? સંયોજનમાં ભાગ લેતા તત્વો કરતા સંયોજનમાં ભાગ લેતા તત્વો કરતા તેમાંથી બનતા સંયોજનના ગુણધર્મો જુદા હોય છે. બરાબર? એટલે આ વાયુ હતું, એમાંથી પ્રવાહી બની ગયું. બીજું એક આવું કહી શકાય કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છે, એ હાઇડ્રોજન છે એ દહનશીલ છે, હાઇડ્રોજન છે એ દહનશીલ છે, હાઇડ્રોજન છે, અને ઓક્સિજન છે એ એને મદદ કરતા તરીકે છે. એટલે ઓક્સિજનની હાજરીમાં જ કંઈક દહન થાય. આપણે ખબર છે બાકસળી છે, બાકસની સળી સળગાવીએ તો સળગે શું કામ? વાતાવરણમાં ઓક્સિજન છે એટલે હવાની હાજરી હોય તો જ કોઈ વસ્તુ છે એ સળગે છે. એટલે હાઇડ્રોજન છે એ વિસ્ફોટક છે, દહનશીલ છે. ઓક્સિજન છે એ એને મદદ કરે છે. બરાબર? પરંતુ એમાંથી જે પાણી બને એ ગુણધર્મ બદલી ગયો. આ બે કરતાં જુદો ગુણધર્મ છે. બરાબર? આ શું કહેવાય? એ દહનશીલ નથી. પાણી છે એ આગને ઓલવવાનું કામ કરે છે. બરાબર? દહન શોષક છે એટલે આગ ઓલવવાનું કામ કરે છે પાણી. તો એ ગુણધર્મ બદલી જાય. આ દહનશીલ છે, આ દહનશીલ નથી, દહન શોષક છે. બરાબર? આગને ઓલવવાનું કામ કરે છે. એટલે આ જે આપણે એક પ્રોપર્ટીઝ લખી સંયોજન વિશે કે તત્વો એ જ્યારે સંયોજનમાં ભાગ લે ત્યારે એના મૂળભૂત ગુણધર્મ ગુમાવે છે, નવા જ ગુણધર્મ ધારણ કરે. એટલે સંયોજનમાં ભાગ લેતા તત્વો કરતા તેમાંથી બનતા સંયોજનોના ગુણધર્મ જુદા હોય છે. એ આ સમજાઈ ગયું? બરાબર? તો આપણે પાણીનું એક એક્ઝામ્પલ લઈને સમજાશે. હવે ઘટકોનું અલગીકરણ જોઈએ તો જે સંયોજનમાં આપણે જોઈએ તો એમાં પણ સેમ સંયોજનમાં રહેલા ઘટકો છે એનું અલગીકરણ ભૌતિક પદ્ધતિથી કરી શકાય નહીં, પણ કોનાથી કરી શકાશે? રાસાયણિક પદ્ધતિથી કરી શકાય. તો ટૂંકમાં એવું જ કહેવાય ને કે શુદ્ધ પદાર્થો છે એ તત્વો અને સંયોજનો છે. એ શુદ્ધ પદાર્થમાં રહેલા ઘટકો છે એનું અલગીકરણ સામાન્ય એવી ભૌતિક પદ્ધતિથી કરી શકાય નહીં, પણ કોનાથી કરી શકાય છે? રાસાયણિક પદ્ધતિથી કરી શકાય. તો આ એક સરસ મજાનો ટોપિક શુદ્ધ પદાર્થો, તત્વો અને સંયોજનો વિશે ભણ્યા. તત્વો કોને કહેવાય એ સમજજો, સંયોજનો અને તત્વો વિશેનો ડિફરન્સ સમજજો, એની લાક્ષણિકતાઓ કેવી છે એ સમજજો. બરાબર? ઉદાહરણ સમજવાના છે એના, અને ઘટકો છે એનું અલગીકરણ, છેલ્લો ટોપિક તત્વો અને સંયોજનોમાં રહેલા ઘટકો છે એનું અલગીકરણ કઈ પદ્ધતિથી કરી શકાય. બરાબર? જુદી જુદી રાસાયણિક પદ્ધતિઓ આવશે આગળ, જેમ જેમ આપણે અભ્યાસ કરશું એ મુજબ આપણે સમજતા જશું. તો આજે અહીંયા સુધી રાખીએ. અને આમાં તમારે લખવું હોય કે ઓક્સિજન છે, એનસીઈઆરટીનું બુકમાં સપોઝ કે આ રીતે દર્શાવીને આપ્યું છે કે આ ઓક્સિજન છે, એની સાથે આ બે હાઇડ્રોજન જોડાયેલા છે, આ ઓક્સિજન છે, થઈ ગયું H2O. તો જુદા જુદા તત્વો છે એના પરમાણુ સંયોજાય, આ પાણી બેનું છે H2O. કાર્બન ડાયોક્સાઇડ બનાવવું હોય તો આ કાર્બન, એની સાથે આ બે ઓક્સિજન મૂકી દઉં, CO2 કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? તો આ રીતે સિમ્પલ આપણે સમજી શકીએ.